આજે તમારા માટે આ સરસ મજાના જોરદાર મકાન લઈને આવ્યો છું, એ પણ કંઈક આ પ્રાઇસમાં, આ ફેસ્ટિવલ સીઝન તમારા માટે પણ એક જોરદાર ડીલ મળી શકે છે એક વેરી અટ્રેક્ટિવ પ્રાઇસમાં. તો આ ટોટલી પ્રોજેક્ટ વિશેની, મકાન વિશેની અને શું શું ફેસિલિટી મળે છે એ બધી ડિટેલ આજના એક વિડીયોમાં. તો ચાલો વિડીયો શરૂ કરી. આપણો આ પ્રોજેક્ટ આવેલો છે ગેટ પેક સોસાયટીમાં, જ્યાં તમે મારી ડાબી બાજુ અને મારી જમણી બાજુ બંને બાજુ તમે મકાન જોઈ શકો છો. આખી લાઈનમાં તમારા માટે બજેટ ફ્રેન્ડલી 68 વારના અને 63 વારના બે ઓપ્શન અવેલેબલ છે, એ પણ ફૂલ બાંધકામ. જ્યાં હવે જો મકાનની વાત કરું ને તો એક જોરદાર એલિવેશન સાથે તમે જોવો છો ને, એ જ સ્ટાઇલમાં, એ જ રીતે સેમી ફર્નિશ્ડ મકાન તમને આ જ રીતે કમ્પ્લીટ કરીને આપવાના છે. તો આપણે અંદર જઈએ, આખું પ્લાનિંગ એક્સપ્લોર કરીએ, કઈ કઈ વસ્તુ વાપરવામાં આવેલી છે, મટીરિયલથી માંડીને લુક એન્ડ ફીલમાં આ મકાન કેવું લાગે છે. તો તમે ગેટની અંદર એન્ટર થાવ ને ત્યાં જ તમારી સામે આવશે આ સાઇઝનું કંઈક ફળિયું, જ્યાં તમને મેટલનો ડોર, ફૂલ ડોર આખો જોવા મળશે. ફળિયાના સ્પેસિફિકેશનની વાત કરું તો તમારો પર્સનલ બોર, ત્યાં જ તમારો અંડર વોટર ટેન્ક જોવા મળી હશે. સીડી રૂમની નીચે નાનકડો વોશ એરિયા ને એની એક્ઝેક્ટ બાજુમાં તમને જોવા મળશે તમારું કોમન ટોયલેટ, અને આખા ફળિયામાં ફૂલ ઓફ જોરદાર એલિવેશન સાથે મેચ થતી ટાઇલ્સ. હવે તમે આવા જ પ્લાનિંગના વિડીયો તો આપણી આ ચેનલ ઉપર ઘણા બધા જોયેલા છે. જો તમે આપણી સાથે જોડાયેલા હોય તો ને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હોય તો. પરંતુ આ મકાનમાં નવું શું છે, તો બધું મટીરિયલ અને લુક એન્ડ ફીલ આખો તમને નવો જોવા મળશે. તમારો લેમિનેટેડ મેન ડોર તમને એઝ ઇટ ઇઝ જોવા મળશે. ત્યાંથી તમે થોડાક અંદર આવો તો તમે જોઈ શકો છો કે એક પ્રીમિયમ લેવલનો લિવિંગ એરિયા ડિઝાઇન કરવામાં આવેલો છે. આખા લિવિંગ એરિયામાં ટાઇલ્સનું વર્ક, બધે ફોલ સીલિંગમાં જોરદાર વુડન થીમ ઉપર બેઝ જોવા મળશે. તમને પીઓપી વિથ લાઇટિંગ જોવા મળી જશે, અને આ રીતનું કંઈક આર્ટ સાથે તમારા લિવિંગ એરિયાને એક અલગ જ ફીલ અને લુક સાથે જોવા મળે છે. હવે એના પછીની આપણે આગળ વાત કરીએ તો ફૂલ બાંધકામનું મકાન છે, એટલે નીચે 1 BHK પ્લસમાં ઉપર પણ 1 BHK નું પૂરું બાંધકામ જોવા મળશે, જ્યાં તમારો લિવિંગ એરિયા બાદ આ રીતનું તમારું સેન્ટર કિચન જોવા મળશે. અને કિચનની સ્પેસની વાત કરીએ તો આરામથી કામ થઈ શકે. અહીંયા વચ્ચે પાર્ટીશન કરીને પણ તમે યુઝ કરી શકો છો, ને જો સ્પેસની ફીલ કરવી હોય તો એઝ ઇટ ઇઝ યુઝ કરી શકો છો. કિચનના એક્સ્ટ્રા સ્ટોરેજ માટે આ રહી મોટી બધી સ્ટોરેજ માટેની જગ્યા ઉપર અભેરાય છે. તમારો પ્લેટફોર્મ પાછળની બાજુ આવો એટલે તમને અહીંયા જોવા મળશે આ ઘરનો પહેલો માસ્ટર બેડરૂમ. હવે બેડરૂમમાં જ્યાં સિટીમાં કોઈ કાંઈ કરી નથી આપતું, તમે જો પાછળની બાજુ જ્યાં તમારો બેડ પ્લેસ થશે એ ડેકોરેટિવ વોલ્સ જોવા મળશે. આખી ટાઇલ્સ છે, વોલપેપર નથી. બાકી આખા ઘરમાં તમને ટાઇલ્સનું વર્ક, આ બાજુ કબટ માટેની ફૂલ ઓફ સ્પેસ એ પણ પથ્થર સાથે એઝ ઇટ ઇઝ તમને આમ જોવા મળશે કે આખી વોલ તમારે એના માટે યુઝ થઈ જાય. હવે આ રૂમના અટેચ ટોયલેટ બાથરૂમની વાત કરીએ તો પાછળની બાજુ નાનકડું ઓટીએસ આપેલું છે. ઓટીએસમાં પણ ઉપર સેફટી ગ્રીલનો ખર્ચો નહીં આવે, અને આ બાજુ અંદર રહેવાનું છે તમારું અટેચેડ ટોયલેટ બાથરૂમ. હવે જો 68 વારનું મકાન પણ તમારા થોડાક આઉટ ઓફ બજેટ જતો હોય ને તો સામેની બાજુ આપણા જ આ ડેવલપર હજી થોડાક નાના બજેટના મકાન બનાવે છે, એનું બજેટ પણ હું આ જ વિડીયોમાં રિવીલ કરી આપીશ. અને અંડર કન્સ્ટ્રક્શન છે, બધું બાંધકામ તમને લાલ ઈંટનું જોવા મળી જશે, એટલે બાંધકામની ક્વોલિટી તમે સામે જોઈ શકો છો. અને રેડી થયા પછીની ક્વોલિટી તમે અહીંયા જોઈ શકો છો. આ છે તમારો ફર્સ્ટ ફ્લોર, જ્યાં પહેલા જ માળે તમને એક શાંતિનું વાતાવરણ મળે ને એવી કંઈક મોટી ઓપન ટેરેસ જોવા મળશે, જ્યાં સાંજનો સમય આરામથી વિતાવી શકો, ઝૂલો મૂકી શકો, કંઈક સિટિંગ એરિયા ડિઝાઇન કરી શકો. અને જે હાઈ રાઇઝમાં જે તમને બાલ્કનીનું સુખ નથી મળતું ને, એ સુખ તમને અહીંયા મળી જશે. પ્લાનિંગમાં કંઈ આમાં આપણે જાજી વાત કરવા જેવી નથી, સેમ એઝ ઇટ ઇઝ ઉપરની બાજુનું પણ પ્લાનિંગ આપેલું છે. તમારો લિવિંગ, તમારું કિચન અને તમારો આ જ ઘરનો બીજો બેડરૂમ. પરંતુ અહીંયા વાત એ છે કે જ્યાં ઘણા ડેવલપર્સ એવું કરે છે કે ઉપરની બાજુ કોઈ પણ જાતની ફેસિલિટી નથી આપતા, જેમ કે આ સાઇઝની પીઓપી, આ રીતનું ટાઇલ્સનું વર્ક, આ રીતનું પથ્થરનું વર્ક. ત્યાં આપણા ડેવલપરે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને ફર્સ્ટ ફ્લોર ઉપર તમને એક દોરાવારનો ફેર ન લાગે ને એવું બાંધકામ આપેલું છે, એટલે આખા મકાનમાં ક્યાંય તમારે કાંઈ પણ જાતનો ખર્ચો જ નહીં આવે. નીચેનું બાથરૂમ મેં તમને સરખી રીતે નહોતું બતાવ્યું, એટલે હવે આપણે આ રૂમમાં આવીએ તો અહીંયા પણ વેન્ટિલેશન માટે વિન્ડો છે, એમાં સેફટી ગ્રીલ છે, અને આ રીતનું આ સાઇઝનું કંઈક અટેચેડ ટોયલેટ બાથરૂમ તમને ઉપર અને નીચે બંને જગ્યાએ જોવા મળે છે. હવે મકાનનું પ્લાનિંગ તમને સમજાઈ ગયું, કન્સ્ટ્રક્શન ક્વોલિટી સામે જોઈ લીધી,
કેવું મળવાનું છે, કેવી ટાઇલ્સ, કેવી લાઇટું, બધી જ વસ્તુ તમને આ વિડીયોમાં ખબર પડી ગઈ. તો હવે આપણે જઈએ ટેરેસ ઉપર કે જેના માટે પણ ડેડિકેટેડ લોખંડની સીડી તમને આ રીતે જોવા મળે છે અને ત્યાંથી આખી તમને સોસાયટીનો વ્યૂ બતાવવું, કેટલા મકાન બનેલા છે કે કઈ રીતનું લોકેશન છે, આ બધી વસ્તુ તમે તમારી નજરે જુઓ તો આ રીતની ટેરેસ, 1000 લીટરનો વોટર ટેન્ક તમારી સામે જોવા મળે છે. પાછળ પણ મકાન, આગળ પણ મકાન, ઓલી બાજુ બને છે અને સોસાયટીનો મોટો બધો, આ બાજુ તો જો સોસાયટીનો મોટો બધો કોમન પ્લોટ પણ આપણી આ સોસાયટીમાં આવેલો છે કે જેનો યુઝ તમે એઝ અ સોસાયટી મેમ્બર કરી શકો. તો હવે આ જોરદાર એલિવેશન વાળું મકાન, આ જોરદાર ફીચર વાળું મકાન અને જોરદાર કન્સ્ટ્રક્શન ક્વોલિટી સાથેનું આ મકાન તમને ઓફર કરવામાં આવે છે 68 વાર કરતાં પણ થોડીક વધારે જગ્યામાં માત્ર ને માત્ર 35,51,000માં. અને જો હજી પણ આનાથી થોડુંક ઓછું બજેટ હોય તો સામેની બાજુ 63 વારના મકાન બને છે કે જેની પ્રાઇસ આપણે રાખવામાં આવેલી છે 34 લાખ રૂપિયા. તો હવે આવા બજેટમાં ગેટ પેક સોસાયટી, આટલી બધી સુવિધા અને ઝીરો મેન્ટેનન્સ, ઝીરો ખર્ચા સાથે એક સેમી ફર્નિશ્ડ યુનિટ તમને મળતું હોય તો તમે શું એ લેવાનું પસંદ ન કરો? તો ના તો થોડી પડાતી હશે. હવે આ મકાનની બધી ડિટેલ તમારી જોડે શેર કરેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. સાઇટ વિઝિટ માટે અને વધુ ડિટેલ્સ માટે જો એકવાર મકાન હજી જોઈ લો. સાઇટ વિઝિટ અને વધુ ડિટેલ્સ માટે સ્ક્રીન ઉપર નંબર આપું છું, આજે જ ગૃહ નિર્માણ રિયાલિટીનો કોન્ટેક્ટ કરજો. ઘણી મોટી ગેટ પેક સોસાયટી રહેવાની છે અને એડ્રેસની વાત કરું ને તો ડિસ્ક્રિપ્શનમાં આનું ફૂલ એડ્રેસ નાખેલું છે, એ વાંચીને કોલ કરીને ડાયરેક્ટ વિઝિટમાં આવો. આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.